ના કોઈ લાંબી પ્રોસેસ, ના કોઈ એક્સ્ટ્રા મહેનત. આ છે પ્રેશર કુકરમાં બનેલું એકદમ ટેસ્ટી અને લાજવાબ ઊંધિયું. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે હો. ઊંધિયું બનાવવાનું નામ સાંભળતાની સાથે જ તમે પણ જો એવું વિચારતા હોય ને કે બહુ ટાઈમ લાગશે, તો આ રેસીપી છેક સુધી જોજો. તો બનાવવા માટે સૌથી પહેલાં લઈ લેવાનું છે પ્રેશર કુકર. એની અંદર એડ કરવાનું છે તેલ. બને ત્યાં સુધી સિંગ તેલનો યુઝ કરવો. અજમાનો વઘાર કરવાનો છે, હિંગ એડ કરવાની છે અને હવે એની અંદર આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આ પેસ્ટમાં તમે લસણ પણ એડ કરી શકો છો. કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે સાંતળી લેવાની છે. 2 ટામેટાની મિક્સર જારમાં પ્યોરી કરીને પછી એડ કરવાનું છે અને હવે આમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરવાનું છે. 1 થી 2 મિનિટ જેટલો જ સમય લાગશે. હવે એમાં મસાલા કરવાના છે. તો પહેલાં એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું કલર માટે. ત્યાર પછી તીખું લાલ મરચું, ધાણા જીરું અને હળદર એડ કરી છે. એકદમ સરસ રીતે મિક્સ કરીને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લેવાનું છે. 200 ગ્રામ જેટલી સુરતી પાપડીને ધોઈને આ રીતે ફોલી લેવાની છે. એ અંદર એડ કરી દેવાની છે અને હવે મિક્સ દાણા લીધા છે. મેં અહીંયા સુરતી પાપડી જે સ્પેશિયલ દાણાવાળી આવે છે ને એના દાણા કાઢ્યા છે અને વાલોડ પાપડીના દાણા કાઢ્યા છે. એ એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે આ જ રીતે એને હલાવતા રહેવાનું છે. બટાકા, શક્કરિયા, રતાળું અને રીંગણને પાણીમાં સમારીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આ ઊંધિયામાં છે ને પાણી એડ કરીએ ને તો હુંફાળું ગરમ એડ કરવાનું છે. અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાની છે. સીટી થાય છે ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરીએ તો રીંગણ ભરવા માટે એક બાઉલમાં લીધો છે બેસન. એની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને તેલનું મોણ એડ કર્યું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તૈયાર કરેલા મસાલાને આપણે રવૈયામાં ભરવાનો છે. તો લીલા રવૈયા લીધા છે, એને ધોઈને આ રીતે 4 કટ લગાવી દીધા છે. એની અંદર મસાલો એકદમ સરસ રીતે ભરી લેવાનો છે. તો મેં આ રેસીપીમાં 2 રીંગણનો યુઝ કર્યો છે. રવૈયા પણ લીધા છે અને સાથે જ એક મોટું રીંગણ પણ લીધું છે. તો રવૈયા છે ને મેં વધારે લીધા હતા પણ થોડા સડેલા નીકળ્યા, એટલે અહીંયા મારાથી 4 જ રવૈયા ભરાયા છે અને બાકીનો જે મસાલો છે ને એ આપણે ઊંધિયામાં યુઝ કરીશું પાછળથી. ઊંધિયાની જાન એટલે કે મુઠિયા બનાવીએ તો જેટલી મેથીની ભાજી લો ને એટલું જ બેસન એડ કરવાનો છે. આદુ અને લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ખાંડ એડ કરવાની છે. લીંબુનો રસ એડ કરવાનો છે. તલ એડ કરવાના છે. અજમો એડ કરવાનો છે અને પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે. બેકિંગ સોડા એડ કરવાથી મુઠિયા અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તેલ એડ કરવાનું છે અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જરૂર પ્રમાણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અને બસ આ રીતનું સ્ટીકી મિક્સચર રાખવાનું છે. જે શેપના મુઠિયા જોઈતા હોય એ પ્રમાણે મુઠિયા વાળી લેવાના છે. રાઉન્ડ કે ઓવલ શેપના તમારી ચોઈસ પ્રમાણે અહીંયા વાળી લેવાના છે. આ મુઠિયા જે રીતે બનાવ્યા છે ને તમે એમનામ પણ ખાશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે, એટલે થોડા વધારે જ બનાવજો. ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. મુઠિયા તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે એક બેચ તળાતા. તો એકદમ ટેસ્ટી મુઠિયા રેડી છે અને આ બાજુ પ્રેશર કુકરની સીટી પણ થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો છે ને બંને કામ એકસાથે થઈ ગયા. હવે છે ને આને એકદમ હલકા હાથે હલાવવાનું છે અને હવે આપણે જે રવૈયા ભર્યા ને એને આ રીતે ઉપર ગોઠવી દેવાના છે અને સાથે જ જે એક્સ્ટ્રા મસાલો બચ્યો હતો ને એને આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો છે અને હવે જે મુઠિયા તળીને રાખ્યા એ મુઠિયા થોડા આ રીતે મૂકી દેવાના છે. થોડા મુઠિયા છે ને આ રીતે તોડીને એડ કરવાના છે. 1 કપ જેટલું હુંફાળું ગરમ પાણી આ રીતે છે ને આજુબાજુથી એડ કરવાનું છે અને ઉપર હવે છે ને ગરમ મસાલો એડ કરવાનો છે અને સાથે જ ખાંડ એડ કરવાની છે અને હવે જે મુઠિયા તળ્યા ને એ તેલને એકદમ સરસ રીતે ગરમ કરીને ઉપર એડ કરવાનું છે. 2 થી 3 ચમચા જેટલું કે તમારે જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. એકવાર હલકા હાથે મિક્સ કરીને ઢાંકીને બસ 1 સીટી થવા દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર. તો જો મેથીના મુઠિયા પણ અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ બાજુ કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. હવે છે ને માર્કેટ સ્ટાઇલ ટેસ્ટ માટે એમાં છે ને ખજૂર અને આંબલીનું પાણી એડ કરવાનું છે. આના જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ટોટલી ઓપ્શનલ છે. એકદમ સરસ રીતે હલકા હાથે મિક્સ કરી લઈએ. તો જોયું ને કેટલી સિમ્પલ પ્રોસેસ છે. જો તમે શાકભાજી પહેલેથી બધા તૈયાર કરીને રાખો ને તો આ રીતે ઊંધિયું છે ને ખાલી અડધો કલાકમાં બનીને રેડી થઈ જાય છે. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.